સુરત શહેરના અમરોલી વિસ્તારમાં તાપી નદીના પવિત્ર કિનારે આવેલું છે જગતજનની શ્રી તુલજા ભવાની માતાનું દિવ્ય મંદિર. એક એવું સ્થાન જ્યાં ભક્તિ, ચમત્કાર અને વિશ્વાસ ત્રણેયનો અજોડ સંગમ જોવા મળે છે. આ મંદિરની જ્યોત તુલજા ભવાની માતાના મુખ્ય મંદિરમાંથી અહીં લાવવામાં આવી હતી. જ્યોત લાવવાના દિવસે ભારે વરસાદ, વાવાઝોડું, રસ્તાઓ પર અંધકાર છવાયો હતો. મંદિરના પૂજારીને સંશય થયો કે આવા મોસમમાં જ્યોત સુરત સુધી પહોંચી શકશે કે નહીં. પણ સુરતના ભક્તોએ અડગ વિશ્વાસ સાથે કહ્યું, માતાજી કરે તે સાચું. અહીં અમારું કે તમારું કંઈ નહીં, માત્ર માતાનું જ ચાલે. પૂજારીશ્રીએ 2 જ્યોત આપી અને આશ્ચર્યજનક રીતે ભક્તોના વિશ્વાસની શક્તિએ બંને જ્યોત પ્રજ્વલિત જ રહી. આજે આ 2માંથી એક પવિત્ર જ્યોત મંદિર પ્રાંગણમાં આજીવન પ્રજ્વલિત છે. આ મંદિરમાં 11 મંગળવાર સેવા પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ માતા પૂર્ણ કરે છે એવી અખંડ માન્યતા છે. દર પૂનમના દિવસે મંદિર ખાતે ધજા ચડાવવામાં આવે છે અને સમગ્ર વિસ્તારમાં માનો મહિમા ગુંજે છે. આ પવિત્ર ધામે તુલજા ભવાની સાથે મેલડીમાં, ખોડિયારમાં, શનિદેવ, તુલજેશ્વર મહાદેવ અને મંદિરની રક્ષા માટે કાળભૈરવ અને નાગદાદાની પવિત્ર સ્થાપના છે. તાપી કિનારે મંદિરમાં પ્રવેશતા જ ભક્તને માતાના ચરણોમાં અદ્ભુત શક્તિ, શાંતિ અને આશીર્વાદનો અનુભવ થાય છે. જય માતા તુલજા ભવાની, જય ખોડિયાર, જય મેલડી.